સમાચાર આણંદથી સામે આવ્યા છે તો આણંદ એસઓજી પોલીસના દરોડા પાડવામાં આવ્યા હતા। દરમિયાન વાત કરવામાં આવે તો ગોરેલ ગામના રહેણાંક મકાનમાં ગાંજાનો વેપલો કરતો શખ્સ જે છે તે ઝડપાયો છે। 3.9 કિલો ગાંજાનો જથ્થો સહિત 42,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। આણંદ એસઓજી પોલીસની ટીમે બોરસદ તાલુકાના ગોરેલ ગામની સીમમાં આવેલ એક રહેણાંક મકાન ખાનગી રાહે ગાંજાનું વેચાણ કરતા શખ્સને આણંદ એસઓજી પોલીસની ટીમે દબોચ્યો છે। પોલીસે આ મકાનમાં 3.9 કિલોગ્રામ ગાંજાના જથ્થા ઉપરાંત વજન કાંટો અને એક મોબાઈલ તેમજ રોકડ મળી કુલ રૂપિયા 42,210નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો બોરસદ તાલુકાના ગોરેલ ગામમાં આવેલ ધર્મજ રોડ સીમ વિસ્તારમાં રહેતા મગનભાઈ ઉર્ફે ભગત ડાયાભાઈ ઠાકોર પોતાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત ગાંજાનો જથ્થો સંતાડી રાખતા હતા અને ખાનગી રાહે વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી। તો આણંદ એસઓજી પોલીસને આ બાતમી મળી ત્યારે પોલીસની ટીમે તરત જ બાતમી મુજબના મકાનમાં દરોડા પાડ્યા। તો મગન ઠાકોરની અટકાયત કરવામાં આવી હતી, જે બાદ પોલીસે આ મગન ઠાકોરને સાથે રાખીને તેના ઘરની તપાસ કર્યું હતું અને તલાશી લીધી હતી। ત્યારે ઓસરીમાં મુકેલ ખાટલાની નીચે એક પ્લાસ્ટિકના મીણિયાની કોથળીમાં 3.920 કિલોગ્રામ વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે અને એક વજન કાંટો પણ મળી આવ્યો હતો। પોલીસે ગાંજાનો જથ્થો કિંમત રૂપિયા 39,200 તેમજ વજન કાંટો કિંમત રૂપિયા 100 અને મગન ઠાકોર પાસેથી એક મોબાઈલ કિંમત રૂપિયા 500 અને રોકડ રૂપિયા 2410 મળી આવ્યા છે। કુલ 42,210નો મુદ્દા માલ કબજે કર્યો છે। પકડાયેલા મગનભાઈ ઉર્ફે ભગત ડાયાભાઈ ઠાકોર વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ પદાર્થ અધિનિયમની કલમ દાખલ કરવામાં આવી છે। આ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે।